આજે લખી રે કંકોત્રી રામને મોકલે રે આજે લખી રે કંકોત્રી રામદેવ મોકલે એ દેજો મારી બેલી માલે હાથ લખી રે કંકોત્રી રામદેવ મોકલે રે એ દેજો મારી બેની બાને હાથ લખી રે કંકોત્રી રામદેવ મોકલે આજે રોતો નો રાય બોલે બેની તમને તેડવા જાવે આજે રતો નો રાઈ કોરે બેની તમને તેડવા આવે એ સમાલક સાધુ લાગો માર રોતો નો વીરો રે બેની તમને તેડવા જાવે એ સવાલક સાઢો ના ગોવાળ રતો નો વીરો રે બેની તમને તેડવા આવે આજે સાસરીએ પરણે રે બેની તારો દે રહ્યો રે હે આજે સાસરીએ પરણે રે બેની તારો દે રહ્યો રે એ પીરમાં પરણે બેની તારો વીર લખી દે કંકોત્રી રામને મોકલે રે એ પીરમાં પરણે બેની તારો વીર લખી એ કંકોત્રી રામદેવ મોકલે રે આજો તૂટી રે બર ધૂને લાંબા પોતડા રે હે આજે ટૂંકી રે વરધુને લાંબા પોથડા રે એ તમે જામો ને દુસે મારી દાન બેલો એ ભાને દવેલા જાવો જો आज की जय सत्य मात की जय नलड़ी मात की जय नसो मात की जय वंजारी मात की जय भारती बापुनी जय हे आज गणपति दादा तमने मारू रे આજે ગણપતિ દાદા તમને સમાનું રે હે આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમાનું રે હે આજે મંડપ ભરો પનોરમા
पीर महाराज की जय, सतगुरुदेव की जय। हे अज कोन केहू पोकण गढ़नो राजवीरे, हे अजमाला होए मारू नाम कोणा के हूँ पोकण गढ़नो राजवीरे। हे राजे केरे रे हे कटारी आंगे जमोरे पेराय, हाथ मासी हो तलवार केरे रे कटारी आंगे जमोरे पेरा। नाजे परदान हे ज्ञानी सभा मारी सुनी रे लागे, हे सोना मार पोखर गढ़ना राज परदान हे ज्ञानी सभा मारी सुनी रे लागे। हे राजे राजना हे बोलावे परदान जावो जोड़े, हे रावो तमेरा ये दरबार राजना बोलावे परदान जावो जोड़े। આજે રાજાના બોલાયા પરધાન આવ્યા રે, આવ્યા રાજે દરબાર રજમાં ઝૂલે પડ્યા કા, રાજાના બોલાયા પરધાન આવ્યા રે। આજે પરધાન આવીને રાજાન ચરણે નામે, કહો મારા ઝૂલે પડ્યા કામ રાજમાં ઝૂલે પડ્યા કામ, રાજાના બોલાયા પરધાન આવ્યા રે। અરે મહારાજા હાલ બોલાવવાનું કામ। અરે પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગર ચર્ચામાં નથી ગયા, તો હાલો આપણે નગર નિહાળવા માટે જવાનું છે। બહુ સરસ। હે અજ રાજાને પરદાન બને ચાલિયા રે, હે ચાલિયા નગર રે મોજાર રાજાને પરદાન બને ચાલિયા રે। હે મમણી કરવા હલા ખેડૂત ભાઈ મમણી
ખેડૂતો વાવણી કરવા જઈ રહ્યા હતા અને આપણને દેખીને પાછા ગયા છે. તો હાલ ને હાલ ખેડૂતને બોલાવો. હાજી પર ધન બોલવે તે ડુકયા જોરે હે આજે રજો રે દરબારી તેડા મારા આવ્યા રે. આવજો રાજે દરબાર રજમાં પડા તમારા ગામ પર ધન બોલવે તે ડુકયા જોરે હે મગનાની સાથી તડ તડ થાય મગનાની સાથી તડ તડ થાય રાજો રે દરબારી તેડા મારા આવ્યા રે. અરે પ્રધાન રાજ દરબારમાં શું કામ પડ્યું? અરે ખેડૂત ભાઈ હું નથી બોલતો આપણા મહારાજા બોલો અરે મહારાજા રાજ દરબારમાં શું કામ પડ્યું? અરે ખેડૂતો તમે વાવણી કરવા જઈ રહ્યા હતા અને અમને દેખીને પાછા કેમ વળ્યા? અમારો સામાન ભૂલી જતા. અરે ખેડૂતો જે હોય તે સત્ય કહો. અરે મહારાજા અમે હાજો કે તમને ખોટું નહીં લાગે. અરે ખેડૂતો સત્ય કહેશો તો જરા પણ ખોટું નહીં લાગે. હે આજે રે સબર જવાતું ચાલો ધીરે. એ અજમલ વાજિયા કેવાય વાજિયાને સુકન ના લેવાય. અરે સબર જવાતું ચાલો ધીરે. હે રાજેલા તારે લક્ષ્મી રે બે મારે દીકરી રે. એ સાગુણા મારા હૈયા કે રોજો ને હાર લાચારે લક્ષ્મી ને સગુણા તૈણા દીકરી રે. અરે ખેડૂતો ત્રણ ત્રણ દીકરી હોવા છતાં પણ હું વાંજ્યો કેમ કહેવાય? હે મહારાજા તમારી વાત સત્ય છે. દીકરી તો જકલીનો મારો કહેવાય. પાખો હતો ઉડી જાય ગાદીનો વારસદાર જોઈને મહારાજા. અરે પ્રધાનજી આ ખેડૂતોની કેવી વાત સત્ય છે. માટે તેમને કહો કે કાલે સભા ભરાય ત્યારે તેમનું ઇનામ લઈ જાય અને સારા સુકન લઈને વાવણી કરવા જાય. હે સારા ઇનામ લઈને હાયલા ખેડૂત બાઈ સારા ઇનામ લઈને હાયલા રે. હે પ્રધાનજી આજ સુધી આયા તો આટલું જાણવા મળ્યું છે. માટે હાલો આપણે આગળ નગરમાં જઈએ. હે અજ રાજા ને પરદાન બને ચાલિયા રે. હે ચાલિયા નગર રે મોજાર રાજા ને પરદાન બને ચાલિયા રે. કે હું રે રબારી રે પોકણ ગઢનો ખેડા બકરા ચારતો રે તેના રણમાં ઘેટા બકરા ચારી ચારી થાય તો પણ આવલી રબારણ જે આવી નહીં. રબારણ પાછી એને વાતમાં પડી જાય એટલે ભૂલી જાય કે રબારી ક્યાં છે ક્યાં નહીં. એટલે રબારણ એમ તો થોડીક માથા ભાર્યા છે એટલે એ ખાતે તો મનમાં નથી લેવી એવી જેવી છે.
હાજર બારી બોલાવે રબારણિયા જોરે હે આવો જોરે તીને રણમાં રબારી બોલાવે રબારણિયા જોરે આજ રબારી બોલાવે રબારણિયા આવ્યા રે આવો જોરે તીને રણમાં રબારી બોલાવે રબારણિયા જોરે હે આવ્યા રે તીના રણ મહેલ આવ્યા તે કર્યું મોજાર રબારી બોલાવે રબારણિયા આવ્યા રે આજે માથે રે બેસી રાવણ કાખમાં ગાગરડી રે હે બલાયા મે પાતની પતવાર બલાયા મે પાતની પતવાર રબારી બોલાવે રબારણિયા આવ્યા રે કા રબારી કેમ આજ 10 વાગ્યાની બોલાવી લીધી મને એટલે 10 નથી વાગ્યા તારો બાપુ 2:30 વાગ્યા હવે એ તો ઉનાળાનો દિવસ છે એટલે તમને એમ લાગતું હોય છે કે 2:30 વાગ્યા આ તું આવ્યો પછી તો સૂરજે ચમકવા માંડ્યો સૂરજ તો તેજમાં થયો એમ કો તડકા વધુ લાગશે તમને ના તડકા ઓછા હતા જ વધુ લાગશે તે હું લેવા મને અત્યારે બોલાવી લીધી વેલા હાર ઘરના કામકાજ તો મને ધરીને કરવા દેતા હોય પણ આયા ટિફિન ભાતું તો મોકલાવું જોઈએ ને પાતું સવારમાં તમે શેર દૂધ ને 2 રોટલા ખાઈને આવ્યા છો અને હારે બીજા 2 રોટલા આપ્યા હતા તોય ભૂખ્યા થઈ ગયા તમે આખો દી તારો બાપુ નકરા રોટલા જ ખાવાના પણ હારે બકરા ને ઘેટા ને ભેંસું ને ગાયું બધું હોય એમાં દૂધ ને રોટલા ન ખાઈ લેવાય એ નકરું દૂધ ને રોટલામાં પેટ ભરી દે અત્યારે બીજું શું આપણે ભરવાડ ભાઈ ને દૂધ ને રોટલા સિવાય બીજું ખાવાનું શું હોય તારા હાથની રસોઈ હોય ઈ ખાવાની મજા આવે હા તે મારા હાથની રસોઈ ખાવી હોય ને તો 1 વાગ્યા સુધી રાહ જોવી પડે આમ 10 વાગ્યા ન બોલાવી લેવાય 10 વાગ્યાની વાત નથી 2:30 વાગ્યા તમને 2:30 લાગતા જ પેટમાં ગલુડિયા ઓલા 2 રોટલા આપ્યા દી ક્યાં મેં એમ કયો ને એટલે આ જા મારા ભાઈમાં ઈ ભટકાણી ભમરારી હવે હું એમ કહું છું કે મારા બાપને યારું આડો ન ઉતર્યો ત્યાં ગધેડા ને ડોકે હીરો બાંધી દીધો છે તમારી હાટું થઈને તો ચેવા ચેવા મેં વરત કર્યા હતા કીધ હારો મુરત્યો મળે યાવરત જાવરતના વરત કર્યા જયા પાર્વતીના વરત કર્યા શંકર પાર્વતીના વરત કર્યા પણ શંકર પાર્વતીના વરત વખતે મારે છેલ્લે છે ને ખૂંટિયો પૂજાઈ ગયો હશે એટલે જ આમ ખૂંટિયા જેવા મળ્યા છે તે પણ તને શું ખામી તમારી અરે મારે જિંદગી કેમ કાઢવી એ જ મને સમજાતું નથી હવે તો એ તારી માએ તારા બાપાને કાઢી એમ કાઢવાની મારા બાપ તો લાખોમાં એક હતા અને તમે એવા નથી અને હું લાખોમાં એક જ છું હા તે લાખોમાં એક કંદડવા વાળા છો બીજું કઈ નહીં કુંવારી હતી ને તારે ચેવા ચેવા તો મારે માગા આવતા હતા જેવા માંગા આવતા હતા 1 2 તો જશોદાનગર માંથી મારે આહિર કુળ ના આયા હતા શું હારું નો કર્યું ને. હા ના જશોદાનગર માંથી આયા હતા માગા પણ મેં ઈ ના પાડી ઈ વખતે કીધના કોક નોકરી વાળો હોય ને તો જવું છે ઘેટા બકરામ નથી જવું જો ઈ વખતે અહીં જશોદાનગર માં આવતી રહ્યો હોત ને તો અહીં આવીને ટેસડા કરતી હોત આમ તમારે હારે ઢેફામ ન આળોટતી હોત તું જશોદાનગરમાં આવ્યું હોત તો પાણીની ટાંકી પડી ગઈ હોત હવે મારા હિસાબે તો અત્યારે અહીંયા 3 ટાંકી હોત શું હવે એક ટાંકી નો હોત અને આમ જો બીજા કેવા માગા આયા ખબર છે કેટલાક માંગા કુંવારી હતી તારે જ મારે રોજ માગા આવતા હતા 9 માગા તો મારે નરેન્દ્ર મોદી ના આયા હતા લ્યો પણ ઈ વખતે છે ને નરેન્દ્ર મોદી વડાપ્રધાન નતા એટલે મેં હવે ના પાડી જો હા પાડી હોત ને તો પ્લેન માં રખડતી હોત એમને હારે આમ તમારે હારે ઢેફામ નો આળોટતી હોત હારું તેનો હા પાડી નકર પાછો હોટલ માં આવી ગયો હોત હવે રહેવા જો સાના માના એ તો મારા કિસ્મત તમારી હારે લખ્યા છે અને હજુ શાળા કરવા રવા દો ને હજે નકવાઈ જાય હવે કોણ તારો બાપો રાખે તને
લે ભાઈ રાખો સાનમાના. હજુ કેશુભાઈ પટેલ તો મારી રાહ જોઈને બેઠા. લે કેશુભાઈ પટેલ પાસે જઈએ મે તું બધા માંગા અરે બધા માગા આયેલા છે મારે, પણ તમારી હારે કેમય કરીને મારે પનારો પડ્યો મને કઈ ખબર હવે તો પડતી નથી. કોઈના નથી આવતા ને. હવે કોના આવે? હવે ઘર મંડા થઈ ગયા, અહીંયા કોના માગા આવે? એટલે પણ તને વાંધો શું પડ્યો? વાંધો પડ્યો એ તમને નથી ખબર પડતી? શું? આવી તે દુની એકના એક ઘરેણા મારા બાપના ઘરના પહેરીને તોડું છું તો તમને એમ કહ્યું કે આપણા મુખીના ઘરની વવારું બુશી બાવળિયા જેવી કાર રખડે? આમાં જાય કે ઘરાનું જોવા તને? હા તો એ તો મારા બાપના ઘરના ઘરેણા છે. જ્યારે પીરમાં આટો જાઉં ને ત્યાં તૂટી ગયા હોય હાંધાવીને હરકા કરીને લાવું છું. એટલું મોટું દીધા દાણામાં. હવે 5 બકરા વાળો સાના માના રહેવાને ગાડું ભરીને કરિયાવર લાવીને તારે આમ તમે રાતા પીળા થઈને રખડો છો ને તમારા બાપને ચેદી સાણામાં નાડા નાખવાનો વ્યાત હતો. હવે આ તો મારા બેટી ભાઈ બોલે. હા તો ને બોલે જ તે ને, જીભડો છે એટલે મારા બાપે તમને કીધું હતું. હા ઈ કે અને એટલો જીભડો કરવી ને તો આજ તમારા ઘરમાં રહી શક્યું એમ છે, નક ન રહી શકાય. તમારી માય તે એવા છે ને તમારી બોન એવા છે, એ મા દીકરી થઈને તો મારું લોહી પી ગયા. આવી તારી જેવી હોથલ પદમણી જેવી હતી અને અત્યારે હાવ પાતળી પરમાર થઈ જઈ તમને શેક નહીં કઈ. આને હવે જાઓ. હા તો ને હવે તો હું કહું ને એટલા ઘરેણા લાવી દેવા હોય ને તો અત્યારે આ જશોદા નગરમાં જ રહી જાવું છે મારે. આયા એક બોલો બીજો વાંઢો રખડે જાવું હે. વાંઢા નહીં, મારે તો હારા હારા હજે માગા આવે એટલે છે ને ઘરેણા હું કવિ સાંભળી જાવ. હવે આ તો જે હવે તને ગુડી દો ઘરાણા. હાથ તો ગુડવાત પડે ને ક્યાં મફત લાવી દો. અહીંયા તારો બાપુ મીકી ગયો હે ખાય. હાથ તો આવી તે દુની માથામાં વાળ નથી રહ્યા એટલા કામ કરી કરીને તૂટી ગયા. અરે તારે જોઈ છે શું ઈ કેને બીજી માં. હાલો તાર હું મગાઈ લો. આજ વેળમાં છે ને તા બધા ઘરાણા મગાઈ લો. માન આવા વેળમાં આયા, આટલું વધી તારી વેળમાં આયા. હાલો લો તાર મગાવું છું હવે. આ માંગને ભાઈ. આ હું રે રબારણ આવી પોકરણા ગઢની, એ આયા મેટે કર્યું મોજાર રે હો રસિયા મારા. હું રે રબારણ આવી પોકરણા ગઢની, ડોક પરમાણે અમને હારલો લઈ આલો. હે પારલીએ લાડ લડાવો રે હો રસિયા મારા. હું રે રબારણ આવી પોકરણા ગઢની, પરમાણે કહું છું. આ સાંભળો છો ને? આ કેડે પરમાણે અમને કંદોરા લાવી દો. આ દિલડીએ લાડ લડાવો રે હો રસિયા મારા. હું રે રબારણ આવી પોકરણા ગઢની, અને આ નેન પરમાણે અમને ચીલડી લઈ આલો. આ ચૂડલીએ લાડ લડાવો રે હો રસિયા મારા. હું રે રબારણ આવી પોકરણા ગઢની, હલો આ બધા લાવી દેશો ને? એ બધું લાવી તો દેજો પણ ઘરનું નર્યું નહીં રે. ના રે ના, એમ તો મેં થોડા તમારે સાનમાના ભેગા કર્યા છે ને એ પાસ પૈસા હું તમને આપીશ. અને બીજા આ અત્યારે હવે બીજું એક ગીત ગાઉં છું ને એમાં ઉડાડી જશે જશોદા નગર છે અમદાવાદ.
અમદાવાદ કોઈ દિવસ પાછું ન પડે, બેનું પણ ઉડાડી શકશો હો પૈસા. ભાઈઓ તથા બહેનો, હવે એક ગીત ગાઉં છું પાછું, એમાં આવી જશે પૈસા, તમે તાર ચિંતા ન કરશો. જે ભયું ને પછી મારા જેવી રબારણ મેલી છે નહીં ઉડાડો આવે. ના ના, આવશે, બધાય આવશે. લે એ પાછા બચારા બીવે રબારણ થી. હા એ કરુડી રૂડી અને રડિયા મણી અને હરિયાળી ને તાળ હર રે પણ આવી ગીર રે એ નથી છોડવી. હર રે તારા પશુ ને પાસાવાળ હેજી સાહેબો રે ગવાળીઓ રે માર માલધારી ગવાળીઓ. સાહેબો રે ગવાળીઓ રે માર મીઠડો રે ગવાળીઓ. ઓએ હું ગોવાલણ ગામડાની માર શ્યામ રાધાની જોડલી. એ સાહેબો લીલો વડલો વાલા, સાહેબો લીલો વડલો રે માર વાલીડો લીલો વડલો.
ભરવાડું નાને હડે ઠાકર આયા ભરવાડું નાને હડે ફળે ને જીવડો જકડે
નાગરવેલ કાલા નાગરવેલ નાગરવેલ કાલા નાગરવેલ તમને કહું છું સાંભળો હવે હે ને તમારા ભાઈને બોલાવો મારે તમારા ભાઈનું કામ છે કે તમારા બોલાયા નહીં આવે તારી વાંહે દોડી દોડી હાંફી ગયો. હા તે કહું છું હવે તમારા ભાઈને બોલાવો ને એલા એને રવા દે ને. ના મારે એમનું કામ છે એલા પણ એનું કામ છે એની વાંહે બીજું હંપેતરું આવશે. ભલે ને આવતું હોય મારા બાપા જોવા આયા ને તારી પેલા તમારા ભાઈ નાના દેખાડ્યા હતા એટલે મારા બાપાએ હા પાડી હતી અને ઘર કી ગયા હતા તમે એટલે છેતરામણ કરી નાખ્યું એટલે મારા દેર હારે બહુ ભળે છે એમને બોલાવો તમે બોલાવો ને હું બોલાવું છું લે પણ તારા દેર હારે બહુ ભરે પણ ઓલા હોવ હારે મારે નથી ભરતું. હા તે વહુ તો છે મારી માસીની દીકરી બેન મારી જેવી જ હોય ને આ એમાં કઈ ખામી નથી તારા હા જીવ તો ને લે હા તે મારી માસીની દીકરી બેન છે એ તો બોલાવસ કે બોલાવું? હા તે લો હું બોલાવી લો મારી દેર તો હું બોલાવું તરત આવશે બોલાય. આજ ભાભી માં બોલાવે દેરી આવજો રે હે આવજો ટેકરીઓ મોજાર આવજો રેતી નારણ મેલ ભાભી માં બોલાવે દેરી આવજો રે આજે બાપી રે બોલાવે દેરી રોયાવી યારી. એને છે ને મારે હાથ પાડવો પડશે. હાથે તમે સોય હરખા છો સસુદન્યા એટલે કઈ કમાણા હશે એટલે બોલાવો એટલે ઈ કે મારા ભાભી રે નોરીએ જેવી છે એટલે ઈ બોલાવે એટલે નો આવું. હા હા તમે સસુદન્યા સોય હરખા છો એટલે આપણામાં કઈ નથી એટલું બધું એટલે એને બહુ શાંતિ રાખી આવે. હવે પૂછ્યા તમારા બાપ ને 15 જોડ સંપલ ગહી ગયા ને તાર મારું મોઢું પાડ્યું પેલા તારા બાપ ને પૂછે કેટલી બાધા રાખી છે મારે અહીંયા દેવા હાટું. હવે રન સાનમાના એ ભાઈ વીરા રૂપા રે હો ભાઈ વીરા રૂપા રે એ તારી ભાભી બસાણી રે દિનરણ મારે ભાઈ વીરા રૂપા રે એ તું તો ટીંગ તો આવ મારી પાસ ભાઈ વીરા રૂપા રે એટલે અત્યારે શું હાથ પડ્યો પણ તું પેલા ક્યાં તો ખરો એલા ઓલી તારી ભાભી ફસી જતી મેં કે તને બોલાવું. ક્યાં ફસી જઈ આ એટલામાં છે કે આટા ફેરા મારતી તે ગમે ત્યાં ખાડામાં કરી ગયો દેખાતી નથી. હારું કર્યું એ શું સારું કર્યું લે તું ચિયાદુનો અહીંયા બકરા લઈને આવતો દીના નામના રોજડા રોજો તો હારું નહીં એટલે હારું ને વાંઢો થઈ ગયો પછી શું કરું? લે વાંઢા જેવી જિંદગી નહીં
એલા ભાઈ તને હજી ખબર નથી જે 9 દી થયા તને બૈડું લાવી દીધું. તે મારા નામની કાગ હોય નાખતી ઘેરી જીવતા જગત કરે છે અત્યારે. એલા તો પણ તને ધોકો તો આપ્યો હે. ધોકો આપ્યો પણ શું કરું બાપના આબરૂ ઉપર રહી ગયો હું. એલા દઈ દેવે આબરૂ સાઈડમાં મુકાય. એલા 14 લાખ ભરીને લાયો શું દઈ દે જે વ્યાજ વાળા આટા ખાય ઘેરી. ભલા મારા પાટી પારો ન ખાય તો હમણાં 2 દી પહેલા હોની માર્યો. હાય મે હોરાયા ઘોડે પહેરી નાઈ દો હોની ગા તારી બાયડીએ પહેર્યો. એક લેગો હોટો હે તે મારી બાયડી ચીમ કીધી. પછી કે અરે ભરતભાઈ તમારી બાયડી હા ઈમ બોય અને ઈમ કઈ કાઢો મન કે ઝેર આવે ત્યારે દેજો. માતાજીને કીધું મને કઈ કામ વેમ પડ્યા જેવું થાય અત્યારે પડ્યું. એલા પણ એને માતાજીના ગંડે ખોણીએ ઈ પાટી પર પૈસા દઈ દેવાય. એટલે આપણો અહીંયા ભૂવો એક છે ને એને બોલાઈને શક્તિ નખાવી છે. ઈ ભૂવો અત્યારે નો આવે. એટલે બીજલાને સાના માના સમાચાર આજ અને ઘરમાં હોરી કરી હે હાથ ધરું જે હે આ પૈગે ઢાંકણી ખાઈ છે અને બીજલાને હવરેક જણ કહે છે બાયડી છે માથા ફેરી અને કાકાનું કહે છે ભરત કાકાની ઢાંકણી ખાઈ છે એમ કઈ સાનો માનો હે ને ફરતો ફરતો આવે. ફોન મેં હમણાં ફોન કર્યો તો ઈ કે કાકા 2 દી પછી એટલે ફોન નો કરતો એને ઘરમાં હોરી કરશે. હજી 2 દી પહેલા શોખમાં ઉસકાયો હોવે કે આ જ્યાં ત્યાં ઠેલી લઈને ભાગ્યો રતનપર વાળાનો ફોન આવે ત્યારે ભલા હમણાં 3 દી ખાતું નહીં ને અને રોતો તો ખોબે ને ખોબે આવડે અને મેં એક બકરું આપ્યું મેં કોઈ બકરું લઈ જા અને કહેજે ભલા મારા કાકાને બકરું લેવાય ગયો તો ને દાણાનું ન કહેતો કીધું. એની વહુ માથા ફેરે. અલ્યા ભલા મણા મારે ડબલ હગું થાય છે અને બહુ કહેવાય નહીં આમ બહુ થાય શું કેવું. આમ તો તઈને કાકો ભત્રીજો હારો કૂવો ખાલી હોય ને આપણે ઝુલેન પડી પડે ને આપણી બાયડીયું હે એક તો પડી હે હજી બીજલાની બાધા મારે છે એની લે ઈ નો કહેવાય. તારું બૈરું છે. અત્યારે બંડી દેવા આવ્યો ને મેં કીધું છોકરાને આણું માણું દેડવા જવું હે બેટા તારી બંડી વઈ દે. હવે વાયન નો છોકરો મોકલો ચા જાય તારા બાપ કે જાતો ખરો બંડી લઈ એના છોકરાને કીધું ચાય નથી તારા બાપ ને બંડી દેવા આવ્યો છે તારી માને કહેજે જા આ વાય આવ્યો પેલા ભલા મણા એલા એનું જવા દે પેલા આનું કહીને ઈનું પછી કે આઈનું કહે શું થયું એલા બધાને આ જોતો ને જરૂર છે હે આયા તો રાજ શું આયા આવતો આયા પણ આ તો એમ કહું અરે દવાખાના ભેગો કર. એ દવાખાને નથી લઈ જવાના. કાલે જ તમાર ભાઈએ ગધાડાનો પગ ભાંગી ગયો તો હરખો કરી નાખ્યો છે. એ ગધાડાના પગમાં ને તમારા પગમાં કઈ ફેર નથી. જીનો તારા હારણ ત્યાં પૈસા એવા ટાંગ્યા નથી. તમે રોજ ઉઠીને નહીં ઉઠીને રળીને આવો છો. ઈ ભાઈ તારા તો અને ભાઈ તારી હા, નાના. એટલે અમારા ઘરના વ્યવહાર હાંકવાના છે. એમ દવાખાને ઘડીએ વળીએ નથી લઈ એ જવાના. તારો બાપ વ્યવહાર હાઈકા હોત તો આમ નો તારો બાપ હોય આ પૂરા ઘોડે હુકાઈ ગયો તારો બાપો. હવે અમે આયા તાર હોથલ પદમણી જેવા તો અમે હતા. હવે ઓય હોટેલ ફૂટીને પદમણી જેવી ફૂટીને તારી આમ- માએ હારી દૂચી નોંધ કરી ફૂટીને ત્યારે મારા આમ બાપનું વરસાદ વાયડું જેવા તું થઈ ગયા ક્યાંય છે. વેવાઈ નો થા બાપ એ હવે અને નવી રવા દે. આવી છે. હવે નવી આવી છે ને એટલે તમને ખબર પડશે. એલા અત્યાર સુધી મારો એકનો વાંક કાઢતા હતા ને અને પણ હવે બાપ તમારી નહીં આવી થાય છે ભાઈના તમતાર. જાન થાય છે મારે નહીં થાય હા કહી દઉં એ કહેજો ઈને આ મારી સામું ન કઈ કરતા છો અને મને નથી કઈ ઈ કહેવાનું. દબાવતા હા, ભાઈડાને મને મારો ફાયદો નથી કહેતા ને તમે શું મને કહેવાના હતા. ઈ મને ખબર છે દુન તને બળતરા છે હા, એ તારા ખબરદાર બાપા છો. બકરા આપ્યા તે દુન ની ખબરદાર જો મારી સામું લાકડી લાંબી કરી છે તો મારી અરે જેમ હજી તો ભૂંડી લાકડી છે નથી ખોપરી ફાડી હા. નાખી પછી દેર વટું આડું નહીં આવે. એલા આંકો રહે આંકો હા રહે. નક મારા જેવી ભૂંડી નથી. હજી જેને તો લાકડી બાપની ખબર તો દેખાડતા હોય ને કાઢી નથી દેખાડજો. અને ધૂંધું કર્યું મોટી હા, જીબેર ઈ જેવું મારી દેરાણીને કહેજો જે કહેવું હોય. આ તારી દેરાની બોલે અમે એ મારી દેરાણી તો હોમાં હારી પડે એવી છે. એલા જાવા દેને ભણા હું મારા ભાઈ કોઈ નથી જાઉં ને ઘર જમાય તે બધું સાંભળું બોલતી ને એ તમારા ભાઈ ક્યાં ઘર જમાઈ આયા છે. હું તમારા ઘરે શું આય મને એટલી બુદ્ધિ ખબર છે કે નહીં? તને પેટમાં બીજું દુખે છે મને બધી ખબર છે મારી માં એ માં નથી, હું તો તમારી ભાભી છું. હાય ભાભી એટલે માં સમાન કહેવાય હા કઈ તે માં બુદ્ધિ છે સમાન હોય નહીં? ને, માં સમાન હોય ઈ આમ બાજે નહીં. એ હાથની હથેળીમાં માં પણ રાખે. હા ઈ માં ઘોડે રાખજે ને દીકરાને તો માં કહેવાય ને કે તારી જો ઢાંકણ હોય એ પણ દીકરા જેવા હોય, આવા દીપડા જેવા નહીં. ઈ દીપડો તે બનાવ્યો હા
નકરું મારું મારું મારા બાપનું બધું એ કાકડી ઘડીક શાંતિ તો રાખ એ શાંતિ તમારા ભાઈને કહો એટલે તારો બાપો ધોકો મારી લેશે શાંતિ મારે આયા ધોકો તમે અહીં ઉભા છો ને મને ધોકો મારી જાય એલા, મને તો ઠોકી દે. તમારામાં કઈ ન હોય ને તો એ ધોકો એટલે મારી તારો જાય બાપો એ લાઈટ કો છે બધાને મારે છે હા હા લાઈટકા છે લાઈટકા હોય તમારા ઘેરે અહીં મારા ઘેરે નહીં કઈ એટલે આ બે હરખા છે હા તો આ ને. તો ભયું ભાગ પડી જાય છે એટલે જવા દે ને ભાઈ હવે એના જેવું કોણ થાય અરે તારી મૂછું બાયડી લઈ જાય શું જવા દે એટલે તું દાંત કાઢે ઉભો ઉભો મરી જા કે નહીં આવડું તું રાંડું ડીંગા એમ કાટાઈ ઉપરથી પેડ હેઠો અને વરાય દેરું તું લે ધોકે નો કાઈ નો જીબડો તો નકામ એ હા હા એ તમતાર તમે ચિંતા ન કરશો હવે થાવ તમતાર હું ઊભી થઈ છું હાબદી થાવ ઉભા તમતાર હું તમારી કરશું એ બોલાવો મારી દેરાણીને હાલો હવે ના બોલાવો મારી દેરાણીને અને ન બોલાવ્યો હવે હું બોલાવું છું પછી તમારો ઝપાટો જોઈ લેવી આજે જેઠાણી બોલાવે દેરાણી આવજો રે એ આવજો ટેકરીઓ બજારે આવજો રેતી નારણ મેલ જેઠાણી બોલાવે દેરાણી આવજો રે એ હવે તમારી ખબર્યું હવે આજ જેઠાણી બોલાવે દેરાણી આવી યારે આયા અમે રેતી નારણમાં જેઠાણી બોલાવે દેરાણી આવી યારે એ ટેકરીમાં સૂરે પડ્યા કામ જેઠાણી બોલાવે દેરાણી આવી યારે કા મોટા બેન અત્યારે શા માટે અહીં બોલાવી એ મારા દેરની હોળી ખડકવા લે વાલા મોય હજે તો અમે નાના બાળ છીએ ને હોળે હોળે કરીમાં કા સ્વામીનાથ સ્વામીનાથ નો કે તો શું કેવું ઓય આ કેટલા તારા જેઠ સાંભળે છે આ જે જે સાંભળે તે શું થઈ ગયું છે આ જેઠ થાય છે આ તમારા ભાઈ કાંઈ સાંભળતા નથી આંખે ભાળતા આ નથી બીજા તારા બાપ તો ભાર્યા છે ને બીજા અહીં ટેકરીઓમાં આપણા સિવાય છે કોણ? એ વાલા મોય આ તો છે ને મારા ઈ તો હા ભોળા પારેવાજી હા ભોળા કબૂતર જેવા છે ઈ તો. રામ જેવો છું ઈ તો બોન તું આવીને એટલે મીંદડી જેવો થયો છે નકર ઈ તો મને એ. અત્યારે મારું લોહી પી ગયા છે ઈ. આ અમાર જેઠ કેમ માર હામું ઓય! તાક તાક કરે છે ખબરદાર જેઠ નું નામ લીધું તો માગી ઉભી રહે તે પણ ઈ મારા હામું આમ તકર તકર તાકી રહ્યા છે આમ લાશ હરખી કર તારા હોઠ કાળા મય કેવા દેખાય છે અને એ જીવતા માણા ભાળશે સિદ્ધને આટલું બધું લોહી પી ગયા છે તારા મારી બાપ બોનનું. પગડામાં કોઈ નથી ને એના દાંત તો જો બજર ભરી છે હા. તે બજર તો પ્યાલાથી એને હવે બંધાણ છે મુંગારીઓ અને ઈ તો દાંત શું કાઢો ફરશે. છો દાંત શું એટલી બધી ભીડો છો તારે બન સીધો કર્યા ને એ ઘરમાં લીમડો છે દાંતણ બાતણ ગઈ લીમડો હું ઝાડનું દાંતન કરું છું રોજ તારે અને અમારા જેઠ ને કહી દે ને હામું હામું તાક તાક કરે છે અલી બોન તાર જેઠ ચા ભાળે છે રાતના તને નથી ખબર એ તારે ઉખાડ નાખ લાશ તમ આ તાર લાજમાં મને ગરમી બહુ થાય હાથે છે ઉખાડ નાખ ને હું કહું છું ને ઈ એ? ચા ભાળે છે કાઢ તારે. નાખું ને? હા કાઢ નાખ ઈ એમ ચા કહીને ભાળે છે. તારી બોન કેમ ઘરે ભાંગી નાખી ને એ ઘર ભાંગવો હોત ને તો તમારા ઘરમાં લાવી જ ન હોત પગ પૂજો મારા તે તમારું ઘર ખીચકોલ્યું મંડાણું. તમારા પગલા પડ્યા તેદુનું અમારું નાશ નીકળી ગયો હવે નાશ નહીં. વી ભયું કોઈ ભેગા તે બેવા દીધા હોય. અરે અમે આયા પછી આમ રાતા પીળા થઈને રખડો તમારે સીધી સરણામાં નાણા તારો બાપ 100 વીઘાના ખેતર વયાઈ ગયા ત્યારે લાલ એ તમારા પાપે અમારા પાપે એ નહીં. તમારા એટલે પાપે હવે મુંગારીઓને બે બાજુ છે કે મારે હામું કઈક બોલવું પડશે આ હોટો જોયો છે ને પછી બોલજો ખોટો છે ને કઈ મારા બાપાએ મારવા નહીં થાતી તમને હા ના ના તાર બાપાએ તો અભેરી મૂકવાય હા ઈ તો ખબર છે આ ધોળા આવ્યા ત્યારે માન માન મળી છે ને જા આપી છે. તારો બાપ બધા કારા છે હા ઈ તો આ રોજ જાવ છો બ્યુટી પાર્લર માં રોજ કાળા કરાવવા જાવ હા. ખબર છે એ તો હા. ઓલામના ઘરમાં હોરી હરગાઈ હવે અરે હું તો ભાંગવામાં શું કાલ ભાંગતો જતા ભાંગે હા ઈ તો તલમાં ન ઠરે હવે તલારામાં શું ઠરે હા. હે હા આ લઈ દીશે મને
હા લઈ દે ને ચાચા ન લઈ દે એ લઈ દીશો શું લઈ દે ને આ ઘરાણા હે લે ઘરાણા પહેરવાના ઘરાણામાં એવું છે હો કે જેથી તને ગરગવા આવ્યો તો ને એટલે ઘરઘવા પણવા ના ગરગવા તારો બાપ પૈણ કુંવારા લે બાપ બાપ કરવામાં બાપ અને આપણે જ માથા ભટકાઈને ઢીંગલી નીવા કર્યો હા, ઈ એટલે લે તો તમે ક્યાં છો મારા બાપાને જોડા જેવડા છો આજે તમે તારો કે? બાપ બે વ્યાય ઘૂસો હા તો ઈ આજ મેં હું સાધવાય બૈરા નિશા ન હોય એક વેત એટલે ઘરાણાનું ખબરદાર નામ નો લેતી કેમ નો લે ઓલું પાટી પરોળ જે કરાયો હે ને હા ઈ સેજ હંતાડીને હાલ જેમ પાવ હાથ આમ પાવડા ખોડા કરીને ન હાલ કેમ તારો બાપ ચેરી વાળા માંગે હે અને કેમ? જાની બાયડી ફેશન કરે હે તે ઈ તો દે માગ્યો હોય તો બસ કે ને લીધો હોય તો આપણે કે જ તે ને થોડાક દી પહેર આપણે કામ બામ નીકળી જાય ડીગાની વહુ બહુ આવી જાય ને હા એનું કરવું ઘરાણું ઉતારીને તને સડાઈ દે તો થોડોક તો બીજું જ લઈ આવી દો શું આપણે આમ જાવી અમદાવાદ ફરવા હા ત્યાંથી લઈ આવી અમદાવાદ નું નામ નો લે કે અમદાવાદ માં ત્યાં બૈરું લાવ્યો તો અંજીવ ન હોય હા લે આયા બધાના બંગલા ભારીને મારા કારજા ખાઈ જાય ઈ ગલા બિલ્લાના મકાન જોવા ને તમારા ભઈના જોવા ને તમારે નરિયા ઝઘડો મોટો થયો પેલું જીવના બીજું 14 લાખ માં લાયો ઈમલામ બકરે બકરા છે તે તમારામાં વેતો હોય તો પછી કઈ ન થાય તો તારી માન કે હોતું ને બેતા વરો ગોતી હા અમે તો આ મારા બાપાએ બે ત્રણ તો હાંડિયા આપ્યા હે હા અત્યારે હાંડિયા ગાડીને થાકતા શું ડોક્યા ટીંગો હાંડિયા ની હા હા ડોકે ક્યાં તીંગાય રોજ આ ધંધો કરો હાંડિયા ગાડીનો પેલા બે લપ ન કરો હું પૈસા આપીશ લઈ આવજો એમ હા માંગો જે જો તો હવે જે ઠારા છે એમ તો હે હા તારે અમારી તો એવી જૂની ના એ અમારે એમની તો વાત ન થાય કાંઈ હું એમની ન થાય મને હા. જોવા આવ્યા ત્યારે દેખાડ્યા તેમને ના પરણી ગયા હા તે પણ રૂપાળા હશે ને જોવા એટલે. આયા પૈણી જાને હવે શું પરણે આઈથી ઘરે સી છૂટું તારે જા હા કાંઈ નહીં હવે હારું હાલો હવે મને થોડુંક લઈ આવી દો શું એ પૈસા અમે આપશું તમારામાં વ્યાજ ન હોય ને તો આમ બેસી જાવ